કરીશું વાત ખાડા રાજ વિશે। જૂનાગઢમાં તંત્રની ઘોર બેદરકારી સામે જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે, કેમ કે છેલ્લા 7 વર્ષથી શહેરના રોડ રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે। નવા નાગરવાડાની શેરી નંબર 3માં કાદવ કીચડ, ખુલ્લી ગટરો અને રખડતા ઢોરોના ત્રાસથી લોકો નરકાગાર જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા છે। જોકે ભ્રષ્ટાચારના આક્ષેપો સામે શાસક પક્ષના નેતાએ બચાવ કરતા જણાવ્યું છે કે ગટર અને પાણીની લાઇનનું કામ ચાલુ હોવાથી વિલંબ થયો છે। કામ પૂર્ણ થતાં જ ગુણવત્તાયુક્ત રસ્તા બનાવાશે, ત્યારે સવાલ એ થાય છે કે પ્રજા ક્યાં સુધી પેચવર્ક અને ખોટા આશ્વાસનો સહન કરશે। અહીંયા રોડ રસ્તાના નામમાં ઝીરો છે। હું છેલ્લા 10 વર્ષથી જોઉં છું કે રસ્તાના નામમાં કાંઈ થતું નથી। અહીંયા ગટરનું પાણી બહાર આવે છે। તમે જે ગટરની અત્યારે જે હાઈએસ્ટ ટેકનોલોજીની જે તમે કહો છો કે ચેમ્બરો મોટી મોટી મુકાવીને તમે એમ ગટર પોડી કરશો કે એના કારણે ગટરનું પાણી બહાર નહીં આવે, પણ આ શેરીમાં તમે જોઈ લ્યો એકવાર આવીને ગટરનું પાણી શું બધું પાણી બહાર આવે છે। અમારે હવે ગંદકીમાં રહેવાનું છે। અમે આટલા તો તમને ટેક્સના પૈસા ભરીએ છીએ। શેરી નંબર 3ની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। હાલ છેલ્લા 4 થી 5 વર્ષમાં અનેકવાર અહીં ખોદકામ કરવામાં આવ્યા છે પાઇપ નાખવા માટે, પરંતુ ત્યારબાદ કોઈ પણ પ્રકારનું પેચ વર્ક કે કામ કરવામાં આવ્યું નથી, એમ જ મૂકી દેવામાં આવ્યું છે। અને અત્યારે સ્થિતિ એવી છે કે ચાલી પણ ન શકાય। વાહનો ચલાવવાની વાત તો બાજુમાં રહી, અનેક એવા બનાવ બની ગયા છે જેમાં બાળકો અને વૃદ્ધો પડી ગયા હોય કે તેમને વાગ્યું હોય। 7 વર્ષથી આ રોડ રસ્તાની હાલત ખરાબ છે અને ક્યાંય પણ રોડ રસ્તા રિપેર થયા નથી કે સારા રોડ બનાવવામાં આવ્યા નથી, પણ છતાં લોકો હેરાન થાય છે, પણ તંત્રની આંખો ઉઘડતી નથી। અને આગામી સમયની અંદર રોડ રસ્તા નવા બને એવી લોકોની માગણી છે। વણઝારી ચોકમાં જે એક શેરીનો પ્રશ્ન છે, ત્યાં ભૂગર્ભ ગટર અને ડીઆઈ પાણીની લાઇનની કામગીરી બાકી હોય, આ કામગીરી પૂર્ણ થતાં તે વિસ્તારમાં રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। હાલ એ વિસ્તારમાં જે પ્રશ્ન હોય રોડનો, ત્યાં આપણે પેચવર્કની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। વિસ્તારમાં એક શેરીમાં આપણે ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનની કામગીરી બાકી હોય, તેના લીધે આ કામગીરી રોડની કામગીરી બાકી રહી હતી। અન્ય શેરીઓમાં કામગીરી પૂર્ણ થતાં ત્યાં રોડ બનાવી દેવામાં આવ્યા છે। જોઈએ તો કાદવ, કીચડ, કચરો બધું જ એક જગ્યાએ ભેગું થાય છે અને માથે પ્રાણીનો, ઢોરનો વધારે ત્રાસ દેખાય છે। અહીંયા કોઈ વડીલોને નીકળવું હોય તો વડીલો ચાલી પણ નથી શકતા, નથી ગાડીઓ હાલતી, નથી કાંઈ પણ થતું। તમે ખાલી એમને ચાલતા નીકળો ને તો પણ લપસવા જેવી સ્થિતિ ઊભી થાય છે। ખૂબ જ ખરાબ હાલત છે, કેમ કે જો બાળકો નાના નીકળે તો એ સાયકલ હકાવી હોય ને તો એ સાયકલમાંથી પણ ઊંધા પડે ને એવી સ્થિતિ છે।